આજરોજ ગણપતિ ચોથ નિમિત્તે ગોરવા તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યજ્ઞ મહાપ્રસાદી અને શ્રી કૃષ્ણ ભજન મંડળ ખંભાતનું આયોજન કરવામાં આવ્યું અને ઉજ્જૈનથી લાવેલા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી। આ પ્રસંગે કોર્પોરેટર રીટાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણસાગર તળાવ ગોરવા ખાતે શ્રીજી વિનાયક સિદ્ધિ વિનાયકનું મંદિર આવેલું છે। આ મંદિર આજે શ્રી ગણપતિ દાદાનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો એના માટે થઈને આજે એક હવન જેવું રાખ્યું છે ગણપતિ દાદાનું, પછી ભંડારો રાખ્યો છે અને સાંજે ભજન રાખ્યું છે। તો સિદ્ધિ વિનાયક એવી વસ્તુ છે કે જે બધા લોકો પોતાનું કોઈ બી શુભ કાર્ય કરતા હોય છે ત્યારે પહેલાં ગણપતિ દાદાને એ લોકો પહેલાં યાદ કરતા હોય છે। ગણપતિ દાદા વગર કોઈ બી આપણું કાર્ય સફળ થતું નથી, એટલે પહેલાં આપણે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ। આ ગણપતિ દાદાનું આટલું સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયાના લોકલ લોકો, અહીંયા હનુમાન ફળિયું હોય કે આજુબાજુના જે રહીશો હોય એ ખૂબ ભાવથી આ ગણપતિ દાદાના દર્શન કરવા રોજ પધારતા હોય છે। એટલે હું તો બધાને એવું કહીશ કે આ ગણપતિ દાદાનું એકવાર મુલાકાત લે, એમના દર્શન કરે। એમની આખી પ્રતિમા તમે જુઓ તો ખૂબ જ લાવણ્યવાળી, ખૂબ જ સુંદર પ્રતિમા છે। એટલે હું બધા લોકોને હું ખૂબ એક તો અભિનંદન આપું છું અને ગણપતિ બાપા મોર્યા। Thank you.